કતારગામ વિસ્તારની એક શાળામાં ફી વધારો ઝીકી દેવામાં આવતા વાલીઓ તથા વિદ્યાર્થીઓએ શાળાએ જઈ હોબાળો મચાવી વિરોધ કર્યો હતો। તાજેતરમાં ચાલી રહેલી વિશ્વ આર્થિક મંદીથી સૌ કોઈ પરેશાન છે, ત્યારે શાળાઓના સંચાલકોને જાણે આ વાતની કોઈ જ અસર ના હોય તેમ બેફામ ફી વધારો કરી રહ્યા છે। આવો જ બનાવ કતારગામમાં આવેલ આંબા તલાવડી વિસ્તારમાં આવેલી યોગી પ્રવૃત્તિ વિદ્યાલય શાળામાં બનવા પામ્યો છે। શાળા સંચાલકોએ ફીમાં ઓચિંતો વધારો કરી દીધા રોષે ભરાયેલા વાલીઓ તથા વિદ્યાર્થીઓએ શાળાએ જઈ હોબાળો મચાવ્યો હતો। તમે શા માટે આવેલા છો સ્કૂલમાં? અમે આવ્યા છે અહીંયા ફી ઘટાડવા માટે। તો કેટલા દિવસથી કરો છો? 10 દિવસથી આવીને આવી મીટિંગો ચાલે છે। હજુ કઈ નિર્ણય લીધો સ્કૂલ વાળાએ? ટ્રસ્ટી હાજર જ ન હોય, એમ કે અમે આજે આવશું કાલે આવશું। પેલા એક દિવસ પહેલા અમે મીટિંગ કરી ને ત્યારે ખાલી અમે બધા વાલીઓ એમ કીધું તો અમે ઉપરની ફી વધારી છે ને એ ખાલી ઘટાડો, તો એને એમ જવાબ આપ્યો કોઈ પણ કારણે આ ફી ઘટશે નહીં। પછી કે તમે બધા વાલીઓ કાલે આવજો, અમે 4 ટ્રસ્ટીઓ છીએ તો અમે બધા નક્કી કરીને તમને જવાબ આપશું। તો અમે બીજે દિવસે આવ્યા પણ કોઈ ટ્રસ્ટી હતા નહીં, અને કાલે 9 વાગ્યા સુધી હતા તો કાલે એમ કીધું કે સર અંકલેશ્વર છે 1 કલાકમાં આવે છે, તો અમે બધાએ 2 કલાક એની વાટ જોઈ 9 વાગ્યા સુધી, તો કે એનો હવે ફોન સ્વિચ ઓફ છે, કોઈ પણ જવાબ આવ્યો નથી। તમારું નામ? મનીષ કુવા, એડ્રેસ? રંગદર્શન સોસાયટી, ધનમોરા 4 રસ્તા, કતારગામ। જે સ્કૂલમાં તમે આંદોલન કરવા આવેલા છે તે સ્કૂલનું નામ? યોગી પ્રવૃત્તિ, અંકુર સ્કૂલની સામે આંબા તલાવડી। કેટલા દિવસથી કરો છો આંદોલન? 8 થી 10 દિવસથી આ બધી પ્રવૃત્તિ ચાલે છે। 10 દિવસ પહેલા સ્કૂલે કોઈ પણ જાણ કર્યા વગરની 30% ફી વધારો ચૂક્યો છે, ત્યારે ગવર્મેન્ટના રૂલ્સ મુજબ કોઈ બી સ્કૂલ 10%થી વધારે ફી વધારો કરી શકતી નથી। તેના માટે અમે સ્કૂલને વારંવાર અરજી કરી છે કે ભાઈ આ ફી વધારો થોડુંક પાછો ખેંચો। અમે એવું પણ નથી કહેતા કે બધી ફી માફ કરો, જે વધારો કર્યો છે બધો પાછો ખેંચો, પણ કંઈક તો બાર્ગેનિંગ કરો, કંઈક તો ચુકાદો લાવો। રોજ ને રોજ એકને એક જ વસ્તુ, એકને એક જ વાયદો, ટ્રસ્ટી હાજરમાં નથી, ફોન કરીએ તો કે અંકલેશ્વર છે, 1 કલાક થાય તો રાજસ્થાન પહોંચી જાય। શા માટે કરવા માંગો છો તમે આંદોલન? અત્યારે મંદીનો માહોલ છે, બધા ધંધાઓ ઠપ છે, અને આવી પરિસ્થિતિની અંદર જો આ લોકો 30% ફી વધારો કરે તો એ અમારાથી પોસિબલ નથી કે અમે ભરી શકીએ। છેલ્લે ટ્રસ્ટીએ અને એમની કમિટીએ એવો નિર્ણય લીધો છે કે ફી વધારો કોઈ પણ સંજોગોમાં પાછો ખેંચવામાં આવશે નહીં। જો તમને લોકોને ના પૂછાતું હોય તો તમારા છોકરાના સર્ટિઓ અહીંયાથી હું કાઢી આપું છું, લઈ જાઓ। મંદીના આ માહોલ વચ્ચે ફીમાં ધરખમ વધારો કરનારા સંચાલકો સામાન્ય પ્રજાની મુશ્કેલીઓને સમજશે કે કેમ એ પણ એક ચર્ચાનો વિષય છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।